જય સોમનાથ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજ હતો સન્ડે એટલે કે ફન ડે. હું મારા હેર કટિંગ માટે બોનાન્ઝામાં ગઈ હતી, પણ ત્યાં તો બહુ જ ટ્રાફિક હતું. ખુશીના ફઈને ફોન કર્યો તો એ નજીકમાં જ હતા, એટલે અમે એને મળવા માટે ત્યાં ગયા. ખુશીની દીદી બધી રાઇડ્સમાં બેઠી હતી, તો અમને પણ મન થયું કે ખુશી પણ બેસે તો મજા આવી જાય. ખુશીને બધી જ રાઇડ્સમાં બેઠાડી. મને એમ હતું કે એ ડરશે, પણ એ તો મોટામાં મોટી રાઇડ્સમાં પણ ડરતી ન હતી. મોટી રાઇડ્સમાં બેઠાડી. મને એમ હતું એક રાઉન્ડમાં જ એ નીચે આવી જશે, પણ એ તો એમાં પણ ડરતી નથી. ત્યાંથી મારી તબિયત બગડી, એટલે અમે ઘરે આવતા રહ્યા અને મેં ક્લિપ પણ કાંઈ નથી લીધી, એટલે મેં બીજા દિવસની ક્લિપ એડ કરી છે. બીજા દિવસે રક્ષાબંધનનો દિવસ હતો. અમે રેડી થઈ અને સ્નેહ મિલનમાં ગયા હતા. સ્નેહ મિલન સમસ્ત બ્રહ્મ સમાજ રક્ષાબંધનના દિવસે ભેગા મળી અને પ્રોગ્રામ રાખતા હોય. અમે ત્યાં હાજરી આપી. ખુશી ત્યાં શાંતિથી પ્રવચન સાંભળતી હતી, જાણે તો એને બધી જ ખબર પડતી હોય. ત્યાંથી અમે જમી